નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, તેમની અનન્ય ઓળખ અને સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશિષ્ટતા અને ભાવિ પેઢીઓ સુધી અકબંધ અને સુરક્ષિત રાખવાનો શુભ હેતુથી એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। જે હા મિત્રો, મંદિર પ્રશાસન દ્વારા હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો અને કલાત્મક કૃતિઓ માટે વિવિધ બૌદ્ધિક સંપત્તિ હકોની કાયદેસર નોંધણીમાં પ્રાપ્ત કરવામાં આવી છે। આ વિશેષ કાનૂનની પ્રક્રિયા અંતર્ગત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ, સર્જનાત્મક કૃતિઓ તથા ભક્તોમાં અત્યંત લોકપ્રિય બની છે। કિંગ ઓફ સાળંગપુર સહિતના વિવિધ કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને અન્ય બૌદ્ધિક સંપત્તિ હકોની નોંધણી સફળતાપૂર્વક મેળવી લેવામાં આવી છે। ત્યારે સાળંગપુર ધામના હનુમાનજી મહારાજ માટે લેવાયેલા કોપીરાઇટનો રાજ્યભરમાં વિરોધ શરૂ થયો છે અને તેને સનાતન ધર્મ વિરોધી ગણાવવામાં આવે છે। જે હા મિત્રો, તો કેટલાક સનાતની ભક્તોનું કહેવું છે કે ભગવાન પર કોપીરાઇટ ન હોઈ શકે અને ભગવાન સૌના છે, જેના લીધે અમુક શ્રદ્ધાળુઓ આ ઘટનામાં જોડાયેલા લોકો સામે કડક પગલાં લેવાની પણ માંગ કરી રહ્યા છે। ભગવાન કોઈ કોપીરાઇટ સંપત્તિ કે ખાનગી જાગીરી નથી। ભગવાનના અલગ અલગ સ્વરૂપો છે, તેનું કોપીરાઇટ ન લઈ શકાય। કોપીરાઇટ મામલે કાયદાકીય લડત આપવાની પણ તેમને ચીમકી ઉચ્ચારી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।